જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે રાષ્ટ્રીય સ્વાભિમાન. 1968ની અંદર ભારતના લોકસભાના અધ્યક્ષ એવા નીલમ સંજીવ રેડ્ડી અને સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ રશિયા ગયું હતું. તેમની સાથે મિસ્ટર ઢેકડી અને અન્ય સાંસદો હાજર હતા. એ પ્રતિનિધિ મંડળ ફરતા ફરતા રૂસની અંદર એક સ્થળથી બીજા સ્થળની મુલાકાત રહે છે. ત્યારે એક સ્થળે સુંદર મજાની મનોરમ્ય મૂર્તિઓ હતી. એટલી સુંદર મૂર્તિઓ અને ખૂબ સુંદર હતી. આપણું પ્રતિનિધિ મંડળ એ મૂર્તિઓને જુએ છે, પરંતુ એ બધી મૂર્તિઓમાં બે મૂર્તિ એકદમ નવીન હતી, જે હમણાં જ બની હોય એવું લાગતું હતું. આથી આપણા પ્રતિનિધિ મંડળે એમ રૂસના માર્ગદર્શકને પૂછ્યું કે આમ તો રશિયા મૂર્તિ પૂજાની અંદર માનતો નથી અને મૂર્તિ પૂજા પણ કરતો નથી, તો આ નવી બે મૂર્તિ કેમ ફરી વખત બનાવી? ત્યારે એમના માર્ગદર્શકે સુંદર જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે, અમારો રશિયા દેશ એ મૂર્તિ પૂજાની અંદર માનતો નથી અને મૂર્તિઓને ખૂબ રીતે બનાવતો પણ નથી, પરંતુ આ મૂર્તિઓ બે બની છે એ અમારું રાષ્ટ્રીય સ્વાભિમાનને કારણે બની છે. બીજા વિશ્વયુદ્ધની અંદર જર્મનીના હિટલરે રશિયા ઉપર આક્રમણ કર્યું હતું અને અમારા દેશની આ બે મૂર્તિ તોડી નાખી હતી અને મૂર્તિ તોડી અને તેઓ જતા રહ્યા હતા. જ્યારે રશિયા વિજેતા બન્યું ત્યારે સૌ પ્રથમ અમારું ધ્યાન અમારી આ મૂર્તિ ઉપર હતું, કારણ કે અમારી આ મૂર્તિ એ અમારું સ્વાભિમાન હતું. કોઈ પણ દુશ્મન આવીને અમારી મૂર્તિને તોડી જાય એ અમારી રાષ્ટ્રીય સ્વાભિમાનતાને તોડવાનું કામ કર્યું હતું. એટલે સૌથી પહેલું કામ અમે આ મૂર્તિને જોડવાનું કર્યું. એ મૂર્તિને ફરી વખત નવનિર્માણ કરીને સુંદર મજાની મૂર્તિ બનાવી અને ઊભી કરી. એ મૂર્તિ એ અમારા રાજ્યનું સ્વાભિમાન હતું. જો અમારા રાજ્ય અને રાષ્ટ્રનું સ્વાભિમાન તૂટી જાય તો બીજા દેશ એ અમારા દેશની સ્વાભિમાનતા ઉપર શંકા કરે અને ફરી વખત એની ઉપર આક્રમણ કરવાનો પ્રયત્ન કરે. એટલા માટે અમે ફરી એ મૂર્તિનું સર્જન કર્યું અને એ મૂર્તિઓ લગાડી. ત્યારે ભારતીય પ્રતિનિધિ મંડળ એ સ્વાભિમાનતાને વંદન કરી રહ્યું. આમ રશિયા જેવા દેશને પણ પોતાની સ્વાભિમાનતા ખૂબ આગળ રહેલી છે. ભારતની પણ સ્વાભિમાન ખૂબ આગળ પડતું આપણને જોવા મળે છે અને એ સ્વાભિમાન આપણે જ આગળ વધારી શકીએ, ત્યારે જ એ દેશનું સ્વાભિમાન આગળ વધી શકે. વંદે માતરમ અને ભારત માતાના નારા સાથે જ આપણા હૃદયની અંદર દેશભક્તિ જાગી આવે છે. જ્યારે કોઈ પણ સમસ્યા મુશ્કેલી હોય અને આપણે એમની સાથે ઊભા રહીએ ત્યારે દેશ પ્રત્યેની એ સ્વાભિમાનતા આપણાની અંદર જોવા મળતી હોય છે. આપણે પણ આપણા દેશ પ્રત્યે સ્વાભિમાન કેળવીએ અને મા ભારતીયને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ.